મોરબીના જેતપરના ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા નિલેશ એરવાડિયા કે જે હવે વાયરલ ઓડિયો ક્લિપમાં એક મોટો વિવાદ સર્જાયો, પરંતુ એના પછી તેમના જે સ્વાસ્થ્ય જે છે તે કથળ્યું હતું, હોસ્પિટલમાં દાખલ થયા અને સારવાર લઈને પછી હવે નિલેશ એરવાડિયા જે છે એ ખેડૂતોને એક પ્રકારે હવે જે સરકારનો પરિપત્ર વળતર બાબતે જાહેર થયો છે તેને લઈને ખાસ સંદેશો આપવા માટે સોશિયલ મીડિયાથી સતત ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે. અને નિલેશ એરવાડિયાનું હવે એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં વીજ કંપનીઓને તેમણે એક મોટો પડકાર આપ્યો છે અને કહી દીધું છે કે હવે પરિપત્ર બહાર પડી ગયો છે તો વીજ કંપનીઓને શું તેમણે ચેતવણી આપી છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. તો મોરબીના જેતપરના ખેડૂતો કે જે લાંબા સમયથી જમીનોમાં થાંભલા નાખવા બાબતે વળતરની માંગ કરી રહ્યા હતા અને આખું જે જેતપરનું ખેડૂત આંદોલન હતું તેનો એક મુખ્ય ચહેરો હતા નિલેશ એરવાડિયા. પરંતુ પછી થયું એવું કે નિલેશ એરવાડિયાનો જે એક વાયરલ ઓડિયો ક્લિપ સામે આવી હકાભા સાથેની, અને એના પછી એક મોટો વિવાદ સર્જાયો. ખેડૂત છાવણીમાંથી નિલેશ એરવાડિયાને જે પ્રકારે દૂર કરી દેવામાં આવ્યા હતા, એના પછી નિલેશ એરવાડિયા જે છે તેમનું સ્વાસ્થ્ય પણ કથળ્યું હતું અને હવે આ બધા વિવાદ બાદ હવે નિલેશ એરવાડિયાનું જે સ્વાસ્થ્ય જે છે તે અત્યારે સારી હાલતમાં છે, પરંતુ એના પછી હવે ઘરેથી જ પારણા કરી દીધા બાદ ખેડૂતોને આ આંદોલન જે છે એ યથાવત રાખીને પછી વીજ કંપનીઓ જે છે એ વીજ કંપનીઓને તેમણે એક ચેતવણી આપી છે અને સાથે જ ખેડૂતોએ હવે આંદોલન કઈ દિશામાં લઈ જવાનું છે તે બાબતે નિલેશ એરવાડિયા જે છે સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરીને તેમને ખાસ સંદેશો આપી રહ્યા છે. શું કહી રહ્યા છે નિલેશ એરવાડિયા તે જોઈશું. જય જવાન, જય કિસાન. મારા ગુજરાતના વહાલા ખેડૂતો જે સંગઠિત થયા છો, ઝુંબેશ લડાવી રહ્યા છીએ અને એકબીજાને સાથ સહકાર આપી રહ્યા છીએ, તે બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મિત્રો, આજે ગુજરાતમાં સત્તા ઉપર બેઠેલી ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક એના મળતિયાઓને પાસેથી ચૂંટણી ફંડ અને પૈસાઓ લઈ અને નવા ડિંડક રોજ કરી રહી છે. અત્યારે જે ગુજરાત સરકારમાં બેઠેલી ભાજપ સરકાર, ભાજપે નવો પરિપત્ર રિલીઝ કર્યો છે. તો મારો સંદેશો એ છે આખા ગુજરાતમાં તમામ વીજ પોલ ઊભી કરતી કંપનીઓને કે તમે અત્યારે ભાજપ સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે એ પરિપત્રથી કોઈ પણ ગુજરાતમાં કામ ચાલુ કરશો નહીં જ્યાં સુધી અમારી ખેડૂતોની જે માગણીઓ છે એ સંપૂર્ણ ન થાય, અમારી માગણીઓ પૂર્ણ ના થાય અને અમે જ્યાં સુધી કહીએ નહીં. કારણ કે ખેતર અમારા બાપના છે, એ સરકારના બાપના નથી કે નથી ભાજપના બાપના કે નથી કંપનીના બાપના. ખેતર અમારા બાપના છે, એનું વળતર લેવાનું નક્કી અમે કરશું, સરકાર નહીં નક્કી કરે. અમને શું નુકસાની છે, અમને શું પીડા છે ખેડૂતોને, એ અમને ખબર છે. એટલે એ વળતરનો યોગ્ય નિર્ણય ખેડૂતો કરશે ગુજરાતના. એટલે ક્યાંય કોઈ થાંભલો ખોડવાનું મહેરબાની કરીને પરિપત્રના ભાગથી, પરિપત્રની હવા રાખી ક્યાંય કામ કરતા નહીં, નહીંતર જોવા જેવી થાય. આ પહેલી વાત. હવે બીજી વાત કે આ પરિપત્રના ભાગથી કોઈ કંપની ક્યાંય હવામાં ન આવી જાય, કોઈ અધિકારીઓ હવામાં ન ઉડવા માંડે અને સરકારી તંત્રને રિક્વેસ્ટ અને વોર્નિંગ બંને છે સાથે કે ક્યાંય સરકારની હવામાં આવી અને દોઢા પાંચીના થવું નહીં, નહીતર હવે પ્રસાદી દેવાનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવશે. ત્રીજી વાત, આવનારા સમયમાં આ પ્રાઇવેટ કંપનીઓ બધી બાપ દાદાની માલિકી સમજી અને ખેડૂતોને જે હેરાન કરે છે, આ જમીન આપણા બાપ દાદાની વિરાસત છે, વારસો છે, માલિકી છે અને એનામાં આપણા રોટલા છે, એટલે કે આપણા પેટના એમાંથી ખાડા ભરીએ છીએ. તો આપણા પેટ ઉપર જો પાટું મારવા માટે આ પ્રાઇવેટ કંપનીઓ તૈયાર થતી હોય, એની સાથે ભાજપ મળી અને પ્રોગ્રામ કરતી હોય, તો હવે આવનારા સમયમાં ગુજરાતના તમામ ખેડૂતો એક થઈને આ તમામ કંપનીઓની જે આવકના સાધનો છે, મોબાઈલની કંપનીઓ હોય, શેર હોલ્ડિંગના કોર્પોરેટ હાઉસ બિલ્ડિંગો હોય, ટાવર હોય, એના મોબાઈલની શોપો હોય, વગેરે વગેરે જે
પ્રાઇવેટ કંપનીઓના આવકના સાધનો છે. જો એ આપણા પેટ ઉપર પાટું મારવા તૈયાર થઈ જતા હોય ભાજપ હારે મિલીભગત કરીને, તો આવનારા સમયમાં વીજપોલ ઊભી કરતી તમામ કંપનીઓને ચેતવણી આપું છું અને ચેલેન્જ આપું છું અને વોર્નિંગ આપું છું કે ગુજરાતના ખેડૂતોની જ્યાં જરૂર પડશે એવી હું આગેવાનીએ લઈશ, સાથે રહીશ અને તમારી નસબંધી કરશું. જો ખેડૂતોને સરકાર બનાવતા આવડતી હોય ને, ભાજપને બેસાડતા આવડતું હોય ને, તો એની નસબંધી કરતા આવડે. અને આ પ્રાઇવેટ કંપનીઓને તમામના અમારા પેટ ઉપર પાટું મારશો તો તમારા રોટલા અભડાવશું. આ મગજમાં નાખી દેજો. અમે શાંતિથી ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરીએ છીએ, તો અમને છંછેડતા નહીં. અમે અમારો હક અને અધિકાર માંગીએ છીએ. જ્યાં સુધી અમારો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોની લડત ચાલુ રહેશે અને ચાલુ રહેશે. રાજસ્થાનમાં તમારે 4 ગણું વળતર આપવું હોય અને ગુજરાતમાં 2 ગણું વળતર આપવું હોય તો અમે કોઈ બબુ ચક્કરો નથી, તમારા દોરી સંચાર નથી, તમારું કીધું કરવાવાળા નથી. તમે કોઈ એમ કામ કરીને ડુગડુગિયા નથી ચાહીવાળા. એ ડુગડુગિયા બધા તમારી મેં ગાંધીનગરમાં છે. અમે તો અસલ ખેડૂતના દીકરા છીએ. જ્યાં જરૂર પડશે ને ત્યાં તન મન ને ધનથી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતો સાથે સમર્પિત છીએ. જય જવાન, જય કિસાન. તો જે રીતે તમે જોયું કે નિલેશ એરવાડિયાએ કહી દીધું છે કે હવે વળતર બાબતે સરકારનો પરિપત્ર આવી ગયો છે. સાથે જ હવે જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી ખેતરોની અંદર વીજપોલની જે કામગીરી જે છે એ કામગીરી ન થવી જોઈએ. આ પ્રકારે તેમણે જે છે એક માંગણી મૂકી છે. તો જોવાનું એ રહેશે કે આ પરિપત્ર જે છે એ પરિપત્ર બાદ હવે ખેડૂતો જે છે આખા જે આંદોલન જે છે વળતર બાબતે હવે આંદોલનને કઈ દિશામાં લઈ જવામાં આવે છે. એક તરફ જ્યાં જેતપુરમાં ખેડૂતો દ્વારા જાહેરાતો કરવામાં આવી કે હવે પાર્ટ 3 થશે, કેમ કે અગાઉ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી, એના પછી આપણાત ઉપવાસ આંદોલન એ પાર્ટ 2 અને પછી હવે ઉપવાસમાં પારણા કરાવી દેવાયા છે. એના પછી પાર્ટ 3 કે જ્યાં જિલ્લા વ્યાપી તમામ ખેડૂતોએ સંગઠિત થવાનું છે અને પોતપોતાની રીતે હવે આંદોલનને નવી દિશામાં વાળવાનું છે. આ પ્રકારે અપીલ જેતપુરના ખેડૂતોએ કરી હતી. તો હવે જોવાનું એ રહેશે કે આ આંદોલનમાં આગામી સમયમાં કેવા વળાંકો આવે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.